કરી રહી છે, જે રીતે સામાન્ય માણસોને અને આટલા મોંઘવારીના મારમાં શિક્ષણ મફત આપી રહી છે, આરોગ્ય મફત આપી રહી છે, 200 યુનિટ વીજળી મફત આપી રહી છે, મહિલાઓને બસમાં મુસાફરી મફત છે, યુવાનો માટે મેટ્રોમાં અને બસમાં મુસાફરી વિદ્યાર્થીઓ માટે ફ્રી છે. તો જ્યારે આ યોજનાઓ 2022માં ગુજરાતના વિધાનસભા ઇલેક્શનમાં જ્યારે કેજરીવાલે સરકારે અને કેજરીવાલની આમ આદમી પાર્ટીએ જ્યારે ગુજરાતમાં જાહેર કરી, ત્યારે ભારતીય જનતા પાર્ટી અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રેવડી કરીને મજાક ઉડાવતા. પરંતુ જ્યારે એમને ખબર છે કે દિલ્હીમાં હવે ભારતીય જનતા પાર્ટીનું જીતવું મુશ્કેલ છે, જીતી શકાય એવું છે નહીં, તો એમણે પણ નવું ચાલુ કર્યું છે. હમણાં જ એમણે જાહેરાત કરી એમના મેનિફેસ્ટોમાં કે મહિલાઓને 2500 રૂપિયા આપવામાં આવશે, પ્રસૂતા બહેનોને 25,000 રૂપિયા આપવામાં આવશે, બસની મુસાફરી મફત આપવામાં આવશે, 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. તો અમારું કહેવું એ છે કે દિલ્હીમાં તો તમારી સરકાર બનવા જ નથી અને દિલ્હીના જનતા બનવા દેવા જ નથી. જે રીતે કેજરીવાલ સરકાર, આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં આપી રહી છે, એ એમને કામ કરવા દો. અમારી વિનંતી એ છે કે છેલ્લા 30 વર્ષમાં જ્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતી હોય તો હકીકતમાં તમારે ત્યાં નહીં પણ ગુજરાતની જનતાએ શું ગુનો કર્યો છે. 2500 રૂપિયા જે દર મહિને દિલ્હીમાં આપવાની વાત કરો છો, એના બદલે તમારે ગુજરાતમાં આપવા જોઈએ. 300 યુનિટ વીજળી જે તમે દિલ્હીમાં આપવાની વાત કરો છો, ગુજરાત